વડોદરા શહેરના કલાલી ફાટક નજીક ખોડિયારનગર રહેણાંક વિસ્તારમાં એક અચાનક મોટો ભૂવો પડ્યો છે અને જેના કારણે આસપાસના રહેવાસીઓમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ભૂવો પડતાની સાથે અફરાતફરી મચી હતી। ખિસકોલી સર્કલ તરફથી બ્રિજ ઉતરતા જ ખોડિયારનગરના મુખ્ય રસ્તા પર આ ભૂવો પડ્યો છે। ચાલુ વરસાદી ઋતુમાં ડ્રેનેજ કે પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે। રહેણાંક વિસ્તારની એકદમ નજીક જ મોટો ભૂવો પડી જતા વાહન ચાલકો અને નાના બાળકો માટે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ ઠાલવી તાત્કાલિક ધોરણે આ ભૂવાનું પુરાણ કામ કરી રસ્તો સુરક્ષિત કરવાની માંગ કરી છે। આ ગોબો પડી ગયો કાલ સાંજે 5 5:30। અચ્છા, કાલ સાંજે પડ્યો તો? હા, સાંજે પડ્યો। બીક ખરી અહીંયા? બીક તો ખરી ને, નાના છોકરા બચારા રમતા હોય તો સારું કોઈ છોકરું એકદમ બેહી પડ્યું। અચ્છા, એ કઈ પડે ને કાગળ પડ્યો। બે જગ્યા ભૂવા પડ્યા? હા, એ તો પેલા ભાઈ ખર્ચો કરાવીને પુરાયું કારણ કે એમની બહુ પહેરી ગયા હતા અંદર। અચ્છા, ભૂવાની અંદર તા તો ખેંચીને કાઢી। હા, કાલ સાંજે આ નાના થયું। બાળકો છે એટલે બીક તો હા, અમારા કાલ સાંજે જતો રહ્યો તો પકડી લીધો એટલે અમે આ ખાટલા મૂકી દીધા। અચ્છા, તંત્રને હજુ કઈ ખબર નહીં પડી લાગે? તમે હમણાં જાય એ જ, બીજું કોઈ નહીં હજુ આવ્યું। આ ખોડિયારનગર કહેવાય। અચ્છા, ક્યારે ભૂવો પડ્યો? કાલે 5:30 વાગે અચ્છા, અચાનક જ પડ્યો? અચાનક જ પડ્યો। અચ્છા, એ તો કોઈને ખબર નથી ને કે છોકરા હોય અમારા જતા રહ્યા અંદર। અહીંયા રમતા હતા છોકરાઓ? હા, આ મારો ફ્રેન્ડ આવ્યો હતો। અચ્છા, બીક ખરી ને? બીક ખરી જ ને તો અચ્છા, આજે સવારે પણ જતો રહ્યો હતા ખાટલા તરે રહીને ઘૂસી ગયો હતો હા. તો બીક લાગે ને। અચ્છા, જો તંત્ર અહીંયા પહોંચ્યું નહીં? હે ના, કોઈ જ નહીં આવ્યો જોવા। અચ્છા, પછી આ ગટરનું ઢાંકણ પણ તૂટી ગયું છે। પદ્મન બોલા।